પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતમાં ગાંધી નિર્વાણ દિને દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલનું કરશે લોકાર્પણ. મહાત્મા ગાંધીજીને અર્પણ કરશે પુષ્પાંજલિ. સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવમાં 15,000 જેટલા પ્રોફેશનલ્સને કરશે સંબોધન. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ કામનું પણ કરશે ખાતમુહૂર્ત. યુવાઓને નોકરી આપવાનો વાયદો પૂરો ન કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસની રેલી. રાહુલ ગાંધી દિલ્હીના તાલકટોરામાં સ્ટેડિયમમાં કરશે સંબોધન. સામાજિક કાર્યકર અण्णा હજારે ફરી અનશન પર. ગાંધીજીના નિર્વાણ દિને પોતાના ગામ રાલેગાંવ સિદ્ધીમાં જ અનશન પર ઉતરશે. સમાજના ભલા માટે અનશન હોવાનું જણાવ્યું. ભરૂચ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ખાનગી બસનો અકસ્માત. બસ નીચે દબાયેલી મહિલાને ક્રેનની મદદથી બહાર કઢાઈ. અકસ્માતમાં એકનું મોત, 12થી વધુ મુસાફરોની ઈજા. વાપીના ચીરી વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ. રહેણાંકી વિસ્તારમાં આગથી દોડધામ મચી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઠંડીમાં થશે ઘટાડો, તો ઝડપી પવન ફૂંકાવાથી દક્ષિણ ગુજરાત અને દ્વારકા પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે 71મો નિર્વાણ દિવસ છે. ત્યારે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ. પ્રાર્થના સભામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા તથા લાઇવલીહુડ એવોર્ડ વિજેતા ડોક્ટર વંદના શિવાનીની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. વડોદરા એમએસ યુનિવર્સિટીનો આજે 67મો પદવીદાન સમારોહ યોજાશે, જેમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ ઉપસ્થિત રહેશે. ત્યારે આ સમારોહમાં યુનિવર્સિટીના 11,330 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. એમએસ યુનિવર્સિટીના 170 વિદ્યાર્થીઓને 269 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. સમારોહમાં વિવિધ પ્રવાહના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2019-20નું આજે બજેટ રજૂ થશે. ગત વર્ષે 1,769.33 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. બજેટમાં આવક ખોરવાય નહીં તેની કાળજી રાખવામાં આવશે. વલસાડમાં વાપીમાં આવેલા ચીરી વિસ્તારમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો. રહેણાંકી વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ગોડાઉનમાં રહેણાંકી વિસ્તારમાં ગેરકાયદે રીતે આ બાંધકામ થયેલું છે. ત્યારે ગોડાઉનમાં આગની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. ભરૂચના અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ખાનગી બસને નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 12થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી. માઉન્ટ આબુથી સુરત જતી બસ વાલિયા ચોકડી પાસે પલટી મારી ગઈ, જેમાં એક મહિલા બસ નીચે દબાઈ જતા ક્રેનની મદદથી મહિલાને બહાર કઢાઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાઈ. રાજ્યમાં આગામી 2 દિવસમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે. ગુજરાતમાં સરેરાશ તાપમાન વધે તેવી શક્યતાઓ. 30મી અને 31મી જાન્યુઆરીએ ઠંડી ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. યોગી સહિત મંત્રીમંડળે સંગમમાં ડૂબકી લગાવી, જેનો ફોટો લઈ અને શશી થરૂર વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં થરૂરે લખ્યું છે કે મા ગંગાને સ્વચ્છ રાખવી છે અને નિર્વસ્ત્ર થઈને સંગમમાં ડૂબકી લગાવી છે. યુવાઓને દર વર્ષે 2 કરોડ નોકરી દેવાનો વાયદો પૂરો ન કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસની મહારેલી આજે દિલ્હી પહોંચશે. ત્યારે આ પ્રસંગે રાહુલ ગાંધી દિલ્હીના તાલકટોરામાં સ્ટેડિયમમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. કેન્દ્રમાં લોકપાલ કાયદાનું પાલન થતું નહીં હોવાથી સામાજિક કાર્યકર અण्णा હજારે અનશન શરૂ કરશે. અન્યાએ કહ્યું કે તેઓ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અનશન ઉપર બેસશે. અण्णा હજારે તેમના ગામ રાલેગાંવ સિદ્ધી ખાતે જ તેઓ આ અનશનનો પ્રારંભ કરશે. આ અનશન કોઈપણ પક્ષ કે વ્યક્તિ સામે નથી, પરંતુ સમાજ અને દેશના ભલા માટે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની બસ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને બસમાં તોડફોડ કરી. કાર્યકર્તાઓ અમિત શાહની રેલીથી પરત ફરી રહ્યા હતા તે સમયે તેમની પર આ હુમલો કરવામાં આવ્યો.
આજે પ્રધાનમંત્રી મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, જે મુલાકાત દરમિયાન તેઓ સુરત અને નવસારી ખાતે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનો પ્રારંભ કરાવશે તેઓ અને ખાનગી હોસ્પિટલનું લોકાર્પણ, દાંડી યાત્રા અંગે બનાવવામાં આવેલા ગાંધી મ્યુઝિયમની તેઓ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોફેશનલને સંબોધન કરવાના છે. મેડિસન સ્ક્વેરની થીમ ઉપર મોદી સંબોધન કરશે. સુરત અને રાજ્યના 15,000 પ્રોફેશનલ્સ એમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી માટે રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, તો સ્ટેડિયમની બહાર ડોમ તૈયાર કરાયો છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાનો ખર્ચ નમક સત્યાગ્રહમાં સ્મારકનું પીએમ મોદી લોકાર્પણ કરશે. લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બેઠક યોજાઈ. સુરક્ષાથી લઈને પાર્કિંગની વ્યવસ્થાને લઈને તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. ત્યારે બાપુની 150મી જન્મજયંતિની ભવ્ય સ્મારકની ભેટ દેશને મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના છે. ત્યારે પ્રધાનમંત્રીના આગમન પહેલા રિહર્સલ યોજવામાં આવ્યું. આ રિહર્સલમાં એસપીજી સિટી પોલીસના અધિકારીઓ હાજર રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતને લઈને મુલાકાતને ડ્રોન કેમેરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 12થી રાતના 8 વાગ્યા સુધી ડ્રોનનો ઉપયોગ કરવા પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોને લઈ અને મોદી સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર વતી ગૃહમંત્રી રાજનાથસિંહે અછતગ્રસ્ત વિસ્તારો માટે રાહતની પેકેજની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રને 4700 કરોડ અને કર્ણાટકને 950 કરોડની સહાયની જાહેરાત કરી છે, તેમજ ગુજરાતને 130 કરોડની સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 6 રાજ્યોના ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાતો કરી છે, જેમાં ગુજરાતના ખેડૂતો માટે 130 કરોડ આપવાની જાહેરાત કરી. ત્યારે સારણના ખેડૂતોએ સરકારના આ રાહત પેકેજને નાની રાહત ગણાવી છે. ચૂંટણી પૂર્વે ખુશ કરવા માટે રાહત આપી હોવાનો મત આપ્યો. કેન્દ્ર સરકારે ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે 127.60 કરોડની જાહેરાત કરી. ત્યારે સરકારની જાહેરાત ઉપર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા જણાવ્યું કે મોદી સરકારમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ચૂંટણી નજીક આવતા જ ભાજપને ખેડૂતોની યાદ આવી છે. ખેડૂતો માટે માત્ર 130 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે સ્પષ્ટતા કરી છે. ગુજરાત પાસેથી પહેલાથી 2355 કરોડ રૂપિયા રકમ પડેલી છે, જેમાં 50% રકમ વાપરી શકાશે, જેથી તેની વધારે રકમની જરૂર નથી, તેવું કૌશિક પટેલે જણાવ્યું. વડોદરામાં આરોગ્ય વિભાગના વ્યાપક દરોડા પડ્યા. રાત્રિ બજારમાં આવેલા ખાણીપીણીની દુકાનો પર દરોડાની કામગીરી કરાઈ, જેમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ કાર્યવાહી હાથ ધરી. તપાસ દરમિયાન અખાદ્ય ચીજવસ્તુનો જથ્થો મળી આવ્યો. મોડી રાત સુધી કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું સમાપન થયું છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયેલા સમાપન સમારોહમાં શહેરીજનો જોડાયા. મુખ્યમંત્રી રૂપાણી સહિતના અગ્રણીઓએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી. કાર્યક્રમમાં 3 વિજેતાઓને બમ્પર ઇનામ તરીકે કારની ભેટ અપાઈ. શોપિંગ ફેસ્ટિવલમાં 500 કરોડથી વધુનું વેચાણ નોંધાયું. વાહન માલિકો હવે પોતાની પસંદગી મુજબ વીમાની પસંદગી કરી શકશે. કોઈ શોરૂમ માલિક વાહન ચાલકોને ચોક્કસ વીમા કંપનીનો વીમો લેવા માટે દબાણ નહીં કરી શકે. વાહન વ્યવહાર કમિશનરે આ જાહેરાત કરી છે, જેનાથી વાહન ચાલક પોતાની પસંદગીની કંપનીનો વીમો લઈ શકશે. કેન્દ્રએ આપેલી આર્થિક અનામતને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. ઉત્તર ગુજરાતના પાસના નેતાઓએ સીએમ રૂપાણી સાથે મુલાકાત કરી. તો સાથે સાથે પાસ આગેવાનોએ અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર હુમલો કરનાર અને કરાવનાર સામે ઝડપથી તપાસ થાય તેવી આવેદનપત્ર આપીને માંગ કરી. હુમલાના કેસો પરત ખેંચવામાં આવે અને મૃતક પાટીદાર યુવકને ન્યાય મળે તેવી પણ અહીંયા માંગણી કરાઈ. અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટનું કોબા પરીક્ષા ભારતીમાં અધિવેશન યોજાયું. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જોડાયા. આ અધિવેશનમાં રાજ્યભરની શાળાના સંચાલકોને શાળાના સંચાલનમાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે રજૂઆત કરાઈ. શિક્ષણ અધિવેશનમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાના સંચાલકો તરફથી સરકાર સમક્ષ 7 પ્રશ્નો મુકાયા.
મહેકમ પ્રમાણે ભરતીની મુખ્ય રજૂઆત બોર્ડની પરીક્ષાના પરિણામ મુજબ ગ્રાન્ટ કપાત અયોગ્ય મુદ્દે અને શાળામાં આચાર્યોની ભરતી મુદ્દે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી. પશ્ચિમ રેલવે વિભાગ તરફથી 2 ટ્રેનને પ્રાયોગિક સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ભુજ પુણે એક્સપ્રેસને 6 માસ માટે હળવદમાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે, તો રામેશ્વર ઓખા એક્સપ્રેસ ટ્રેનને આણંદ સ્ટેશનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેક ડબલિંગનું સમારકામને લઈને કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદથી પસાર થતી 8 ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી, તો 4 ટ્રેન આંશિક રીતે રદ કરાઈ. 25 ટ્રેનના રૂટમાં પરિવર્તન કરવામાં આવશે. વલસાડમાં 24 કલાકમાં દરિયો તોફાની બનશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી માહિતી આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ ઉપર પ્રહાર કર્યા. મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સગવડિયા ગણિત ગણે છે. ભાજપ ઉછીના ઉમેદવારથી જીતે છે ચૂંટણી. કોંગ્રેસ સામે લડવા માટે ભાજપ પાસે નેતા જ નથી. સુરતના ઉધના વિસ્તારોમાં બીઆરટીએસ રૂટ ઉપર સિટી બસની ટક્કરથી બાળકીનું ઘટના સ્થળે જ મોત થતાં અગાઉ બાળકીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જોકે પોલીસ અને અધિકારીઓની સમજાવટથી યોગ્ય ન્યાય અપાવવાની બાંહેધરી બાદ પરિવારજનોએ બાળકીના મૃતદેહનો સ્વીકાર કર્યો. સુરતમાં સિટી બસની અડફેટે 2 વર્ષની બાળકીનું મોત થયું, તો સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું. ઉધના બીઆરટીએસ પાસે સિટી બસે એક બાળકી અને અન્ય 3 લોકોને અડફેટે લીધા. રોષે ભરાયેલા લોકોએ સિટી બસ ઉપર પથ્થરમારો કર્યો અને કાચ તોડ્યો. આ મામલાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી. પાટણ સિદ્ધપુર ખડી 4 રસ્તા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અકસ્માતને પગલે 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. સુરતમાં 22 ફૂટની ઊંચાઈથી પટકતા યુવાનનું મોત થયું છે. સારવાર દરમિયાન યુવકનું મોત થયું. ગતરોજ સિટીલાઇટ વિસ્તારમાં આ ઘટના બની. સુરતના ડભોલી વિસ્તારમાં ખોડલધામ પાર્ટી પ્લોટ પાસે નારિયેળીના ઝાડમાં આગ લાગી હતી. લગ્નના વરઘોડામાં ફટાકડા ફૂટતા આગ નારિયેળીના ઝાડ ઉપર લાગી. આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. વડોદરામાં ફર્નિચરની દુકાનમાં આગ લાગી હતી અને આગ આસપાસની દુકાનમાં પણ પ્રસરી. ગેરેજમાં મૂકેલા 10 વાહનો સળગી ગયા. આગ ઉપર કાબુ મેળવવામાં 9 ફાયર ફાઇટરની મદદ લેવાઈ. આગને લઈને આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. રાજ્યના વિવિધ જિલ્લામાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ તો માત્ર ટ્રેલર છે. મહીસાગરના લુણાવાડામાં ભાજપ યુવા મોરચાએ નેશન વિથ નમો વોલેન્ટિયર યુવા સંમેલન યોજ્યું, જેમાં પ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ હાજર રહ્યા. ઋત્વિજ પટેલે કાર્યકરોને લક્ષ્ય હમારા મોદી દ્વારા એવો નારો આપ્યો અને ચૂંટણી પ્રચાર માટે કામે લાગી જવા માટે સૂચન કર્યું. અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને આગામી ચૂંટણીને લઈ ભાજપ ઉપર પ્રહાર કર્યા. એક બાજુ ખેડૂતના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ગઈ હોવાની વાત કરી અને કોંગ્રેસ ખેડૂતના પ્રશ્નોને ઉકેલ લાવી હોવાની અમિત ચાવડાએ જાણકારી આપી. આગામી ફેબ્રુઆરી માસમાં ભાજપ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરશે, જેને લઈ અને કમલમમાં પ્રભારી ઓમ માથુરે બેઠક બોલાવી. આગામી સમયમાં સંમેલન અંગે જાણકારી આપવામાં આવશે. તો આ સાથે 2019ની ચૂંટણીને લઈ અને 10મી ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર નહીં કરે, પરંતુ લોકસભા ચૂંટણીમાં દાવેદારી કરનારા નેતા પૈકીના એક ઉમેદવારની ટેલિફોનિક સૂચના આપવામાં આવશે. કોંગ્રેસ પ્રભારીએ બૂથ અને સંગઠનને મજબૂત કરવા માટે પણ સૂચના આપી છે. બળાત્કારના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સંસ્થાને શિક્ષણ મંત્રીએ શુભેચ્છા સંદેશ પાઠવતા વિવાદ સર્જાયો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના લેટર પેડ ઉપર આસારામની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિને શુભેચ્છા સંદેશ મોકલ્યો.
જેમાં આ સમિતિને સારી ગણાવી છે। ત્યારે શિક્ષણ મંત્રીના શુભેચ્છા સંદેશથી કોંગ્રેસને પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે માત્ર વોટ બેંકને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રીએ આ શુભેચ્છા સંદેશ મોકલ્યો છે। પોતાના બળવાખોર વલણને કારણે જાણીતા શંકરસિંહ વાઘેલા અંતે એનસીપીમાં જોડાઈ ગયા। એનસીપીના યોજાયેલા મહાસંમેલનમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર શંકરસિંહ બાપુને ખેસ પહેરાવીને વિધિવત રીતે પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો। આ પ્રસંગે એનસીપીના અનેક કાર્યકરો હાજર રહ્યા। આણંદના ટાઉન હોલ ખાતે યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલની હાજરીમાં નેશન વિથ નમો વોલન્ટિયર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ યુવાનોને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા। મુખ્યમંત્રીના નિવાસસ્થાને સીએમ વિજય રૂપાણીની કુંવરજી બાવળિયા સાથે બેઠક કરી। ત્યારે આ બેઠકમાં કોળી સંમેલન બાબતે ચર્ચા કરવામાં આવી। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચૌધરી સમાજને પ્રાધાન્ય આપે તેવી માંગ ઉત્તર ગુજરાતના 6 જિલ્લાના આગેવાનોએ રજૂઆત કરી। ઉત્તર ગુજરાતની એક લોકસભા સીટ ચૌધરી સમાજને આપવા સમાજના આગેવાનોએ પરેશ ધાનાણી, રાજીવ સાતવ અને અમિત ચાવડાને રજૂઆત કરી। તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે। એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાંથી 2 કરોડનું હેરોઇન ઝડપાયું છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને એક મોટી સફળતા મળી છે। ઇન્ટેલિજન્સ પાસેથી જે ઇનપુટ મળ્યા છે તેના આધારે 850 ગ્રામ હેરોઇન ઝડપાઈ ચૂક્યું છે। હેરોઇન સાથે એક શખ્સ પણ ઝડપાયો છે। આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે। તો ખૂબ જ મોટી સફળતા, હેરોઇન ઝડપાયું છે। હેરોઇન સાથે એક શખ્સ પણ ઝડપાયો છે અને ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલમાં ખૂબ જ મોટી સફળતા કહી શકાય। 850 ગ્રામ હેરોઇન અહીંયા ઝડપાઈ ચૂક્યું છે। તો નાર્કોટિક કંટ્રોલ બ્યુરોને સફળતા મળી છે। 850 ગ્રામ હેરોઇન ઝડપાયું। અને હવે નજર કરીશું 30 મિનિટ 100 ખબરો પર। તાપીની વ્યારા નગરપાલિકાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના આરોપો સાથે હોબાળો મચી ગયો। સભાની શરૂઆતમાં જ ઓનલાઈન ઓફલાઈનની ટેન્ડરની પ્રક્રિયાને લઈને વિપક્ષે ભારે હોબાળો કર્યો। રોશની સમિતિના ચેરમેન સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવતા શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા। બનાસકાંઠાની વાવના ખેડૂતો નર્મદા કેનાલનું પાણી ન મળતા ચૂંટણી બહિષ્કારની ચીમકી તેમણે ઉચ્ચારી। આ મુદ્દે લોધરાણી અને નાળોદર ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સરહદી વિસ્તારમાં નર્મદાનું પાણી ત્વરિત મળે તેવી ખેડૂતોએ માંગ કરી। દાહોદના નવાનગર પીએચસીમાં નવજાત શિશુનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। પરિવારજનોએ ડોક્ટર ઉપર બેદરકારીથી મોત થયાનો આરોપ લગાવ્યો। બેદરકારીના આક્ષેપ સાથે પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ટિપ્પણી કર્યા બાદ વિવાદ સર્જાયો, જેને લઈને કોંગ્રેસની મહિલા કાર્યકરોએ રાજકોટમાં પુતળા દહન કર્યું, જેમાં એક મહિલા કોંગ્રેસ કાર્યકર દાઝી ગઈ। અંકલેશ્વર નગરપાલિકા બહાર વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું। બોર્ડ પર બેઠેલા વિપક્ષી સભ્યોને ભેંસ બાંધીને વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા। ગાંધીનગરમાં ગ્રંથપાલ ભરતી માટે યુવાનો એક દિવસ માટે સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસ પર। 22 વર્ષથી ભરતી ન થતા યુવાનો બેકાર બન્યા છે, જેને લઈને યુવાનો ગ્રંથપાલની તાકીદે ભરતીની માંગ સાથે ધરણા પર ઉતર્યા। રાજકોટ પોલીસનો એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓને લઈ જતી પોલીસ વાનમાં વિદ્યાર્થીઓ લટકી રહ્યા છે। આ વિડીયોમાં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને લઈ જતી વાનનો છે। આ વિડીયોને જોતા પોલીસની આ વાન રાજકોટના યુનિવર્સિટી રોડ પરથી મહિલા કોલેજ અંડરબ્રિજ તરફ જતી દેખાય છે। સામાન્ય રીતે ખાનગી સ્કૂલ વાન ચાલકોને ઓવરલોડ મુદ્દે ટ્રાફિક પોલીસ દંડ ફટકારતી હોય છે, પરંતુ તેઓ જ આ નિયમ પાળતા નથી। 18 જેટલા ટ્રેની આઈએએસ અધિકારીઓ જામનગર ખાતે પહોંચ્યા। 2 દિવસની મુલાકાત દરમિયાન તેમને આઈએએસની કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું। માર્ગદર્શન બાદ ટ્રેની આઈએએસ અધિકારીઓએ જામનગરની મહાકાય કંપનીઓ અને અન્ય સ્થળની મુલાકાત કરી। 50 દિવસના ભારત ભ્રમણ દરમિયાન ટ્રેની આઈએએસ અધિકારીઓએ જામનગરની મુલાકાત લીધી। એસટી કર્મચારીઓ 5મી ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી હડતાલ ઉપર ઉતરશે।
એસટી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને આગામી 5મી ફેબ્રુઆરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા પુનઃ આંદોલન કરવાનું નક્કી કરાયું છે. ઘણા લાંબા સમયથી કરવામાં આવતી વારંવારની રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ હજુ સુધી ન આવતા કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાલનું આખરી અલ્ટિમેટમ આપી દીધું છે. કર્મચારીઓની માંગ છે કે 7મા પગાર પંચનો તાત્કાલિક અમલ કરાય, ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવામાં આવે. ક્યુબાના હવાનામાં અસામાન્ય પ્રકારના ટોર્નેડોએ ભારે હાનિ પહોંચાડી. આ ટોર્નેડો વાવાઝોડાના કારણે 4 લોકોના મોત થયા અને 170થી વધારે લોકો ઇજાગ્રસ્ત છે. ખાલિસ્તાની અલગાવવાદી સંગઠનોએ 26મી જાન્યુઆરીના રોજ લંડનમાં ભારતીય રાષ્ટ્રધ્વજ સળગાવ્યો, જેને લઈને યુકે સરકારે ખેદ વ્યક્ત કર્યો. $35 દિવસના શટડાઉન દરમિયાન અમેરિકાની અર્થવ્યવસ્થાને $11 અબજની ખોટ થઈ. મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા માટે અમેરિકી કોંગ્રેસ અને ટ્રમ્પ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યો હતો, ત્યારે જેના કારણે ટ્રમ્પ દ્વારા સરકારી કામકાજ ઠપ કરવામાં આવ્યા હતા. મેક્સિકોના ગુરેરો રાજ્યમાં ગોળીબાર થયો. ગોળીબારમાં 10ના મોત થયા અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ગોળીબાર બપોરના લગભગ 3 વાગે રાજ્યની રાજધાની પાસે આવેલા ચિલાપા શહેરમાં થયો. ચર્ચમાં બોમ્બ વિસ્ફોટથી 20 લોકોના મોત બાદ ફિલિપાઇન્સે આતંકવાદીઓનો નાશ કરવાનું વચન આપ્યું. આ હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા અને તાજેતરના વર્ષોમાં તે સૌથી ભયંકર હુમલો હતો. ચાબાર પોર્ટ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે ઈરાન ગેસ પાઇપલાઇન અને રેલ લિંક બનાવાશે. ભારતે રેલવે લિંક માટે ક્રેડિટ લાઇન ખોલી દીધી છે, જેમાંથી આશરે 100 કિલોમીટરનો ભાગ માર્ચ સુધીમાં થશે. અમેરિકા અને ચીન વ્યાપાર સંબંધો પર ચર્ચા કરશે. 30મી અને 31મી જાન્યુઆરીના રોજ ચીની પ્રતિનિધિમંડળ અમેરિકા જશે અને બંને દેશો વ્યાપારને લઈને વાર્તા કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ઘોષણા કરી હતી. મહિલા ક્રિકેટ ટીમ પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. બીજી વનડેમાં મેજબાન ન્યૂઝીલેન્ડને 161 રન પર પેવેલિયન ભેગી કરી દીધી. મેજબાન ટીમ ફક્ત 44.2 ઓવર જ બેટિંગ કરી શકી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. વિકેટોની સંખ્યા 210 કરી દીધી હતી. તે દુનિયાની એકમાત્ર મહિલા ક્રિકેટર છે જેણે વનડેમાં 200થી વધુ વિકેટ ઝડપી. ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે તેણે 2006માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં પહેલી ઓવરમાં જ હેટ્રિક લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક વિકેટ લેનાર હરભજન સિંહ બાદ તે બીજો બોલર હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2020 આઈસીસી T20 વર્લ્ડ કપના સ્કેડ્યુલની જાહેરાત કરી. આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાના 7 શહેરોમાં રમાશે. 18 ઓક્ટોબરથી આ ટુર્નામેન્ટની શરૂઆત થશે. 15 નવેમ્બરે મેલબર્નમાં ફાઇનલ મેચ રમવામાં આવશે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને સતત ત્રીજી વનડેમાં પરાજય આપી. 5 વનડેમાં મેચની સિરીઝમાં 3-0ની સરસાઈ મેળવતા સિરીઝ પોતાના નામે કરી લીધી. ભારતીય ટીમે પ્રથમ વનડે 8 વિકેટે અને બીજી વનડે 90 રને જીતી. ત્રીજી વનડેમાં ટીમ ઇન્ડિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરતા ન્યૂઝીલેન્ડને 49 ઓવરમાં 243 રને ઓલ આઉટ કરી દીધા. દીપિકા પ્રિયંકા બાદ હવે વરુણ ધવન કરશે લગ્ન. વરુણ ધવન કેટલાક સમયથી નતાશા દલાલને ડેટ કરી રહ્યો છે, ત્યારે હવે એવી માહિતી મળી છે કે વરુણ ધવન આ વર્ષે નવેમ્બર સુધીમાં તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લેશે. ABCD 3માં વરુણ શર્મા બાદ અપાર શક્તિ ખુરાનાની એન્ટ્રી થઈ છે. વરુણ ધવન હાલ ફિલ્મ ABCD 3 માટે સતત ચર્ચામાં છવાયેલો છે. ફિલ્મના કિરદારોની પસંદગી થઈ રહી છે. CIDના મેકર્સ વેબ સિરીઝ અભય લઈને આવી રહ્યા છે. કૃણાલ ખેમુ લીડ રોલમાં છે. સોની ટીવી પર 21 વર્ષ સુધી ચાલનારા શો CIDના મેકર્સે થોડા સમય પહેલા જ આ શો બંધ કરી દીધો. હવે તેઓ વેબ સિરીઝમાં મેકિંગ ઝુકાવ્યું છે.
પ્રધાનમંત્રી મોદી પર બની રહેલી બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીનું આજથી અમદાવાદમાં શૂટિંગ શરૂ. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના જુદા જુદા સ્થળોએ થશે. વિવેક ઓબેરોય ફિલ્મમાં મોદીનો રોલ ભજવી રહ્યા છે. અનિલ કપૂર સેલ્સિફિકેશન ઓફ શોલ્ડરથી પીડાઈ રહ્યા છે. ઇલાજ માટે એપ્રિલમાં જર્મની જશે. 62 વર્ષના અનિલ કપૂર એક બીમારીથી પીડાઈ રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અમારા સહયોગી જુહી આપના સુધી પહોંચાડશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.